નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હિરલ પંડ્યા. વડોદરા પોલીસને ક્રાઇમ ક્ષેત્રે એક મોટી સફળતા મળી છે. પોલીસ કસ્ટડીમાંથી પોલીસ કર્મચારીને ધક્કો મારીને ફરાર થઈ ગયેલા અને છેલ્લા 11 વર્ષથી નાસ્તા ફરતા 2 રીઢા આરોપીઓને ઝડપી પાડવામાં વડોદરા પોલીસને સફળતા મળી છે. વડોદરામાં 11 વર્ષ અગાઉ પોલીસ કસ્ટડીમાંથી પોલીસ જવાનને ધક્કો મારીને 2 આરોપીઓ ફરાર થઈ ગયા હતા. પોલીસને સતત ચકમો આપી રહેલા આ બંને આરોપીઓને પકડવા માટે પોલીસે અલગ અલગ ટીમો બનાવીને તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો. વડોદરા પોલીસની વિશેષ ટીમે ચોક્કસ બાતમીના આધારે કાર્યવાહી કરી એક આરોપીને પશ્ચિમ બંગાળમાંથી ઝડપી પાડ્યો હતો, જ્યારે બીજા આરોપીની મુંબઈ ખાતેથી ધરપકડ કરવામાં આવી છે. લાંબા સમયથી ફરાર આ બંને આરોપીઓના હાથમાં આવતા જ પોલીસે આગળની કાયદેસરની કડક કાર્યવાહી હાથ ધરી છે. અત્રે ઉલ્લેખનીય છે કે 11 વર્ષ બાદ પણ આરોપીઓને શોધી કાઢીને વડોદરા પોલીસે સાબિત કર્યું છે કે કાયદાના હાથ ખૂબ લાંબા હોય છે. વડોદરા શહેરના જવાનગર પોલીસ સ્ટેશનની અંદર 2015માં ડિસેમ્બર 2015માં 2 આરોપીઓ 1,15,000ની ડુપ્લિકેટ ચલણી નોટો સાથે સ્પેશિયલ ઓપરેશન ગ્રુપની પોલીસે પકડે અને આ મતલબે જવાનગર પોલીસ સ્ટેશનમાં ડુપ્લિકેટ નોટો અંગેનો ગુનો પણ રજીસ્ટર કરાયો અને ચાલુ તપાસ દરમિયાન આ પકડાયેલ બંને આરોપીઓ પોલીસ કસ્ટડીમાંથી ભાગી ગયેલા અને ખૂબ લાંબા વર્ષોથી નાસ્તા પડતા હોય વડોદરા શહેર પેરોલ પેટ્રોલ સ્ક્વોડની ટીમે આ બંને આરોપીઓને હ્યુમન ઇન્ટેલિજન્સ અને અમુક ઇલેક્ટ્રોનિક સર્વેલન્સના માધ્યમથી બંને આરોપીઓનો પત્તો લગાવ્યો છે અને બંનેને આરોપીઓને પકડી પાડે છે. આ બંને આરોપીઓ માલદા વેસ્ટ બંગાળના આરોપીઓ છે, જેમાંનો એક આરોપી જેનું નામ મોહમ્મદ સાહેબ અંસારુલ હક છે, જે પોતે ડ્રાઇવિંગ કરતો હતો અને માલદાની અંદર જ પાછો આવેલો એવી ચોક્કસ હકીકત મળેલી, જેના અનુસંધાને પેરોલ પેટ્રોલની ટીમે પકડી પાડેલ છે. અને બીજો આરોપી કે જેનું નામ મોહમ્મદ અનારુલ શેખ છે, જે નવી મુંબઈ કલર કામ કરે છે એવી બાતમી આધારે પેરોલ પેટ્રોલની બીજી ટીમે ત્યાં જઈ અને એને આતરી અને એને પકડી પાડેલ છે. હાલ આ બંને આરોપીઓની પેરોલ પેટ્રોલ સ્ક્વોડે પકડી અને જવાનગર પોલીસ સ્ટેશનને સોંપેલ છે. વધુ આ બંને આરોપીઓ જે જગ્યાએ બીજો કોઈ ગુનો આચર્યો છે કેમ તે દિશામાં પણ પોલીસે તપાસ હાથ ધરી છે. ચિરાગ પટેલ, નેશન પ્લસ ન્યૂઝ, વડોદરા. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.